બાપા એ બાપા એ રાજા હવે શેને ઘડી ખુવા દે ને એમ કહું છું. ભાઈ તમે નિરાતે હુજો, મારે ખીચડી મૂકવી છે. એ પણ મૂકી દે ને, એમાં વાટ કોની જોવાની? અરે આ રેશનની સોપડી તમે લાવ્યા છો તો ઘઉં ને ચોખા ને એ ક્યાં છે? લે અરે એ તો હું ના ભૂલી ગયો. રેશન ને ભૂલી ગયા? હા. અરે ભગવાન, જોયું ને ભાઈ, રેશન લેવા ગયા અને રેશન ભૂલીને ને આવ્યા. એક કામ કરો, જાઓ જાઓ જલ્દી લઈને આવો ત્યાં આંધણ મેં ખોલ્યો. એ રાજા હું તને શું કહું, હવે જવું પડશે. આતે જાવ એમ તો કહું છું. અરે આ 2 નંબર જવું પડશે. ગુડુડ ક્યાં બોલે છે? ડબલું ભરતો છે. લ્યો હાલ હવે તો હું છે ને જઈ આવું તો. એ બાપા આ ડબલું તો લેતા જાવ. લે એ તો હું પાછો હાવ ભૂલી ગયો. હાલો હું રેશન લઈ આવું. ગજુડો ક્યાં વયો ગયો છે? એક તો કામ કરવાનું હતું, કામ પતી ગયું, મશીન લેવાય ન ગયો અને પાછો ઘર સુધી ન આવ્યો. હવે આ મશીન દેવા તો સરપંચને જવું કે ન જવું? મારે કોક આવે તો સારું. ભૂખડીઓ આવે છે. હા ભૂખાડ, ઇધર આ. બોલે વલકા શું કામ છે? ક્યાં જા? હે એ દુકાને જાઓ. દુકાને જા? હા. તો એક કામ કરીને આ સરપંચને મશીન દઈ દેજે ને. એ હા. અરે તો પાછો દઈ દેજે. એ હો. હા ભાઈ એમ દઈ દેજે. આ તો ગજુડો નહોતો કે ને, એટલે હું કોક મળે તો દઈ દઉં ને કે ગજુડા ક્યાંક ગોતું. બીજું તો હું કરું, હું થાકી જાઉં જાતા એમ થાય. હા હું ના જાઉં છું. આ દુકાને કટાણું લેતો જાઉં. હા ડબલું હાથમાં કે દુકાને જાવ? બહાર જવા તો સારો નાનો. ભલે જ્યાં જાય સરપંચને મશીન પકડી દે થારું. આ પછી હું શું કહું, હા બોલો ને. તને આમ દિવાલમાં હોલ પડતા આવડે? દિવાલમાં? હા. એ હજુભાઈ હોલ પાડતા તો આવડે જ તે ને, પણ એની માટે મશીન જોવ્યો. આ તો મશીન તો આમ તું તને છે ને, આમ તો મારા બાપાએ કીધું છે સરપંચ ની ત્યાં છે, ત્યાંથી લઈ આવવાનું છે. તો તને આવડે ખરી? હા હા ગજુભાઈ પાક્કું આવડે. કેમ કહો છે ને, એમાં જ પેલા હું કામે જાતો. તો વાંધો નહીં, ખાલી એક બોલ રે ને અવડું ખાલી નાનું એવું હોલ પાડવાનું છે. પણ એ ગજુભાઈ કરવાનું શું છે? કરવાનું કાંઈ નથી પતરી. ઓલી હાથ ધોવાની ગેંડી આવે કે નહીં, હા ત્યાં હાબુ મૂકવાનું નથી. લે હાથ ધોઈને હાબુ ક્યાં મૂકવા? હા એ વાત હાજી. ઓલું સ્ટેન્ડ હોય તો હાબુ એમાં મુકાઈ ગયા નહીં હાથ ધોઈને. હા ના 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 ઈ વાત બરોબર. તો કાંઈ વાંધો ને ગજુભાઈ, થઈ જાય. આમ 300 રૂપિયા જેવું થાય. હવે 300 રૂપિયા દાડી. હવે ઘડી કમથું આમ જો તું ખાલી સહેજ અમથું કામ છે, એમાં 300 રૂપિયા દાડી. તાજા આવે હું હાથે હોલ પાડી દઈશ. ના ના ગજુભાઈ મસ્તી કરું. એલા ભાઈ ઘરે ચા પાણી પાઈ દેવો ને તોય બધું આવી જાય. એલા ભાઈ હા તો વાંધો નહીં, હવે મશીન લઈ આવી. હા હા કેનપા એ જોતો નથી ક્યાં જાશો? હા એ આ મશીન તો ગજુભાઈ આગળ જ છે. હા બુકર કાકા, મશીન કેવું પડ્યું? લે એ તો હું હાવ ભૂલી જ ગયો. કેમ? એ મને સરપંચે કીધું એ કે આ વાલજીભાઈને ના અંબાવતા જાજો. એ તો મારે ઈ જ કામ હતું. આ મશીન છે ને મારે જરૂરત હતી. એમાં એવું છે, અમારે એક નાનું એવું હોલ પાડવાનું છે કે નહીં, એટલે. એ હારો તો હું જઈ આવું. ક્યાં? લે પત્રી, આપણે તો કામ થઈ ગયું. સરપંચની ત્યાં મશીન લેવાની જરૂર ન પડી. હવે સીધા ઘરે જઈને હોલ પાડી દેવી. હાલ. હા તો કાંઈ વાંધો નહીં ગજુ હાલો. લે આ ભાઈ ભૂપર હું લેવા આવ્યો? એ કાંઈ હું લેવા નથી આવ્યો, હું છે ને દેવા આવ્યો છું. હું દેવા આવ્યો? એ વાલજીભાઈ મને કીધું એ કે આ સરપંચને આ ડબલું દઈ દેજો. એ ભાઈ ડબલું મારે શું કરું? મારા ઘરે તો બાથરૂમ છે, ડબલું હું કામ મોકલાયું? લે પણ હું છે ને ગામમાં જતો હતો દવણું લેવા. એ કે આ નાથી જાઓ એટલે તમે સરપંચને આ ડબલું અંબાવતા જાજો. એ ભૂખાડ, મારે ડબલું શું કરું? મેં એને મશીન દીધેલું હતું, એના ફોનમાં વાત તો કરી હતી કે મશીન પોગાડી દેજો, મારે કામ છે. એમ મશીન મોકલાયું તો ડબલું નહીં. તો હવે એ છે ને તમે જાણો અને વાળકો જાણે. હવે મારે આ ડબલાનું શું કરવું? એ ભાઈ તો એ મારે ડબલા શું કરું? એ ડબલું લેતો જા તું, મારે શું કરવું એને? એ સારું. હા હા આ વાલજીભાઈને કીધું કે ઘડી ઘડી મશીન દઈ જાવ એમ કીધું, પણ હજી દેવાનું આવ્યો ને મોકલે ને ડબલું મોકલાયું. હવે કોઈને વાત નથી જોવી, મારે જ જવું છે કે મશીન લાવો ને હવે કોઈ લઈ ન જતા એમથી. એ બાપા મશીન લઈ આવ્યો, હાલો હોલ પાડી દેવી. હા હા અને ઓલે હું જ પાડવાનો પાછો. એ ગજુડા, આ મશીન છે ને તું નહોતો આવ્યો ને એટલે હું સરપંચને ઓલેથી લઈ આવ્યો હતો.
અને કામે પતી ગયું બાથરૂમમાં એ નાખી દીધું હાબુ મેકવાનું. હવે તું આ લાવ્યો ક્યાંથી પાછું? ભૂખડ કાકાએ આપ્યું મને કાલે ભાઈ ઘરે જાતો વાલકાને આપી દેજે એમ કીધું મને તો. હે ભૂખડીઓ ભૂલકણો થઈ ગયો લાગે, એનો મગજ છટકી ગયો કે હું કાંઈ ખબર નથી પડતી. અરે એ અહીંથી નીકળ્યો નથી, મેં એને કીધું કે આ સરપંચને તું દેતો જા, ત્યાં આવશો તો સાચો તો ભાઈ લેતો જાઉં એટલે સરપંચને દઈ દઈ એમ. તો પાછું તને આપ્યું એની. હા તમે મશીન આપ્યું તું ભૂખડ કાકાને કે જા ભાઈ સરપંચના ઘરે આપી દેજો, પણ એ ભૂલી ગયા, એને તો મને આપી દીધું. આ એ ભૂલકણો છે. હવે કેટલી વાત, એક કામ કરે, હવે તું છે ને તમે બે પાછા જાઓ, સરપંચને ઓલા જાઓ, દઈને બીજા જા મશીન. હા બાપા હવે જાવું ત્યારે દઈ આવશું. હા દેવા જવું પડે, સરપંચ ખીજા હે પછી. લે સરપંચ આવ્યા. વાલજીભાઈ હવે તમે હે ને ગમે એ વસ્તુ ના જ પાડી દઈશ હું. તમે મારા ઘરે કાંઈ વસ્તુ લેવા આવતા જ નહીં હવે લ્યો. લે, હા પણ તો લેતો. એ કીધું કેમ એટલે તારા બાપા શું કહી ગયા કે હમણાં મશીન દઈ જાઓ, મારે એક હોલ પાડવાનું છે ખાલી દિવાલમાં. મારે અહીંયા લેવા આવવાનું, તમારે ના દેવા આવવાનું હોય. હવે તો મારે ધક્કો થયો ઉલટો. દેવા દેવા આવતો તો જ્યાં તમે સામે મળ્યા હાલો દઈ જાવ. હા એ સરપંચ ઈ છે ને આ ઓલા ભૂખડીએ આને આપી દીધું. ભૂખડીઓ નીકળો તો મેં કીધું સરપંચને દઈ દેજે, તો ઈ આને એમ કીધું હાલે વાલજીભાઈને દઈ દેજે. એટલે મારા ઘરે પાછું લઈને આવ્યો એનો આ છોકરો. વાલજીભાઈ ભૂખણનું નામ જણાવવામાં ભૂખડા તમે શું મોકલ્યું? ડબલું મેકલ્યું, ડબલું. મારા ઘરે ડબલું દેવા આવ્યો. એ કાંઈ ગયો કે વાલ ક્યાં મોકલ્યું કે ડબલું મેં મગાવ્યું હતું, મશીન મગાવ્યું હતું. અરે એના હાથમાં ડબલું હતું, મેં મશીને આપ્યું એને, તો ઈ આને બેન ઉયો ગયો પાછો. એ ભૂલકડો થઈ ગયો લાગે. હવે વાત ને એક વાત, મશીન અત્યારે હું લઈ જાઉં છું. હવે મારા ઘરે વસ્તુ કાંઈ લેવા ન આવતા, બરોબર ને? એ સરપંચ એવું કાંઈ થોડું હોય ભલા મળી છો. હું છે ને બહાર નીકળી ગયો ડેલીની, ત્યાં ભૂખડી હતો જ મેં એને આપ્યું, ત્યાં એ મશીન પાછું હતું ને એને ઘરે આવ્યું. થઈ ગયું ને કામ? તમારું કામ થઈ ગયું? હા બસ તો મારું મશીન આવી ગયું કે નહીં? હવે હું જાઉં, બરોબર? હા હા જા બીજું તો શું હવે. તો હા, હવે મારે તને આગળ લાફો મારવો જોઈએ. તને કાંઈ ખબર જ નથી પડતી. એમની હવારમાં તું લઈ આવ્યો હોત તો આ દિશા ન આવે. હવે સરપંચ હું કઈ જા, કારે લેવા ન આવતા અહીંયા મારા ઘરે. લે એ રાજા ક્યાં ગયો? એટલે રેશન લેવા ગયો તો. એ રાજા રેશન લેવા ગયો કે નહીં? તમારે ચોખાની જરૂર નથી, કાજુ બદામની જરૂર છે. કાજુ બદામની, ચોખાની કાંઈ જરૂર નથી તમારે. લ્યો. કેમ કાજુ બદામની? એલા એ ભાઈ તારા બાપા નકરું ભૂલ જ કરે છે. એને ચોખા ન ખરો તો એને કાજુ બદામ ખવરાય. હા એ વાત હાચી. આજ કોને ખબર એને કાંઈ ભૂલકણું જેવા થઈ ગયા છે. આ રેશન એ ભૂલીને તો આવ્યા હતા, હું લઈને આવ્યો છો. એટલે કહું છું કાજુ બદામ રોજ હવારમાં ખવરાય ને એટલે ભૂલવાનું જ મટી જાય એનાથી. એ વાત તમારી હાચી. એ સરપંચ એક 5000 રૂપિયા આપો લ્યો. કેમ 5000 રાજા? કાજુ બદામ લઈ આવું ને, ખવડાવું મારા બાપાને પછી. એ ભાઈ 5000 મારી પાસે લે અને તું તારા બાપાને કાજુ બદામ ખવડાવે એમ ને? હે સરપંચ તો અમારે આગળ કાજુ બદામ લેવાના પૈસા હોય તો આ રેશનના ચોખા થોડા ખાઈ. એલા એ ભાઈ ક્યાંક મહેનત કરવા વયા જાવ ને, નાથી દાડી મળે કે નહીં એમાંથી રોજ 100 રૂપિયા લાવજો, પણ કાજુ બદામ ખાવ. આ ચોખા બન કરી દો હવે તમે. હા ક્યાંક દાડિયા વહી જાય અને જે ખ્યાસવાનું હોય એ ન ખ્યા ને બીજું ખ્યાઈ નાખે મારા બાપા તો એ. એલા એ ભાઈ તમને કાંઈ શીખામણ દીધા રાખી જ નથી. તમે ચોખાના બરના છો. ચોખા ખાવ તમ તારે. તો પછી સરપંચ તમારું કામ કરો ને ભલા માણા શિખામણ દેવી કરતા. એલા ભાઈ હું મારું જ કામ કરું છું, હવે તું તારું કામ કરી જા. હવે તને કોઈ શિખામણ નહીં દે. નીકળ હા હા જાઓ. લે મારો બાપા હજી નથી આવ્યા કે હું રેસા નથી ચોખા ને એવું લઈને વહી આવ્યો, પણ એ ન પગ્યા સંડાસ જઈને. હા આવ્યા. જય આવ્યા બાપા. હા હા રાહત થઈ ગઈ ને? હા વાહ રાજા રાહત થઈ ગઈ. હવે સારું છે. એ બાપા ના ડબલું તો ભર્યું છે. લે એ તો હું ભૂલી ગયો. જાઓ હવે નાઈ આવો.